નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 5માં આપણે મોલિક્યુલર સિમેટ્રીમાં લાસ્ટ ટાઈમ લોસ જોયા હતા. ઇટ મીન્સ ડિફરન્ટ 5 લોસ હતા. મલ્ટિપ્લિકેશન, ત્યાર પછી આઈડેન્ટિટી, રેડી, ક્લોઝર, આ બધાય 5 રૂલ કમ્પ્લીટ કર્યા હતા. અને આજે આપણે મલ્ટિપ્લિકેશન ટેબલ વિશે વાત કરશું. તો તમારા સિલેબસમાં ટોટલ 3 મલ્ટિપ્લિકેશન ટેબલ છે, એક C2V, C3V અને C2H. ઓકે, સો C2V મલ્ટિપ્લિકેશન ટેબલ આજે આપણે જોઈ. ઇટ મીન્સ તમારા એક્ઝામમાં પૂછાય એવા 2 જ ક્વેશ્ચન 5 માર્ક્સના, C2V અથવા તો C2H, આ બેમાંથી કોઈ એક 5 માર્ક્સમાં આવી શકે. C3V છે એ થોડુંક લેન્ધી છે, એમાં ટોટલ 36 સિમેટ્રી ઓપરેશન કરવાના આવશે, રેડી. તો એ 5 માર્ક્સમાં પૂછવાની શક્યતા ઓછી, કેમ કે લેન્ધી ક્વેશ્ચન છે. ઓછામાં ઓછી અડધી કલાક જોઈએ તમારે આ ક્વેશ્ચન કમ્પ્લીટ કરવું હોય. ઓકે, સો આપણે C2V અને C2H હું તમને પોઈન્ટ ગ્રુપ કરાવી દઉં છું લાસ્ટમાં. આ ઇટ મીન્સ આ C2V અને C2H પોઈન્ટ ગ્રુપ કમ્પ્લીટ કરશું એટલે આ તમારું ચેપ્ટર અહીં કમ્પ્લીટ થઈ જશે. મોટાભાગનું જે આપણે કવર કરી લીધું છે. ઓકે, સો ચાલો હવે જોઈએ. પહેલાં તો C2V પોઈન્ટ ગ્રુપ છે, મલ્ટિપ્લિકેશન ટેબલ એનું આપણે ડ્રો કરશું. ચાલો, મલ્ટિપ્લિકેશન ટેબલમાં પહેલાં સિમેટ્રી એલિમેન્ટ કેટલા આવે, કઈ રીતે ટેબલ ડ્રો કરવું. ચાલો, C2V એમાં કેટલા સિમેટ્રી એલિમેન્ટ આવે એના વિશે પહેલાં વાત કરી. એક તો C2 એક્સિસ છે. પહેલાં તો આઈડેન્ટિટી કોઈ પણ મોલિક્યુલમાં હોય, ઇટ મીન્સ કોઈ પણ મોલિક્યુલને 360 રોટેટ કરો તો એની ઓરિજિનલ પોઝિશન ઉપર આવે, આને આઈડેન્ટિટી કહેવાય. ત્યાર પછી બીજું સિમેટ્રી ઓપરેશન હશે C2. આમાં C2 એક્સિસ પ્રેઝન્ટ હશે. C2 એટલે 180નું રોટેશન કરતાં મોલેક્યુલનો ઇક્વિવેલન્ટ શેપ આવે, અને C2 એક્સિસ ઓફ સિમેટ્રી કહેવાય. અને લાસ્ટમાં પ્લેન ઓફ સિમેટ્રી આપણે કમ્પ્લીટ કર્યું હતું ત્યારે જોયું હતું. પછી C2 હોય તો એની અંદર બે પ્લેન સિગ્મા V હશે. C3 હોય તો એની અંદર 3 સિગ્મા V હોય. ઓકે, સો આ 2 સિગ્મા V છે એને હું અલગ અલગ નામ આપું છું. એકને નામ આપું છું હું સિગ્મા V1 અને બીજાને નામ આપું છું સિગ્મા V2. સો ટોટલ અહીંયા 2 સિગ્મા V1 V છે, એમાં બંનેને અલગ અલગ નામ આપી દીધા. એકને સિગ્મા V અને બીજાને સિગ્મા V2. ઓકે, સો ચાલો હવે અહીં જોઈએ આપણે ટોટલ કેટલા સિમેટ્રી એલિમેન્ટ થઈ ગયા. અંદર 4 સિમેટ્રી એલિમેન્ટ છે. એ C2V પોઈન્ટ ગ્રુપ, ઇટ મીન્સ એનું મલ્ટિપ્લિકેશન ટેબલ ડ્રો કરશું તો એની અંદર ડિફરન્ટ 4 સિમેટ્રી એલિમેન્ટ આવશે. એક તો E એટલે આઈડેન્ટિટી, બીજું C2 એટલે એક્સિસ ઓફ સિમેટ્રી. આમાં શું કરવાનું હોય, 180 અંશનું રોટેશન. આ પ્લેન ઓફ સિમેટ્રી છે, મીન્સ કે આમાં મોલિક્યુલ જે છે એ રિફ્લેક્ટ થશે. આ પણ પ્લેન ઓફ સિમેટ્રી છે. તો ટોટલ 4 સિમેટ્રી એલિમેન્ટને એક વખત આ રીતે આ એનું મલ્ટિપ્લિકેશન ટેબલ જેનું પૂછ્યું હોય, તમને અહીંયા C2V પૂછ્યું છે તો અહીં લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર કોર્નર ઉપર અહીંયા શું લખી નાખશો, C2V. અંદર કેટલા સિમેટ્રી એલિમેન્ટ છે, E, C2, સિગ્મા V1 અને સિગ્મા V2. સો આ સિક્વન્સમાં તમારે ઉપર લખવાના. એક પહેલાં E, ત્યાર પછી C2, સિગ્મા V1 અને સિગ્મા V2. હવે આ રીતે તમે હોરિઝોન્ટલ લાઇનમાં લખ્યું એ જ સિક્વન્સમાં વર્ટિકલ લાઇનમાં અહીં લખવાનું. ચાલો, અહીંયા E, પાછું C2, સિગ્મા V1 અને સિગ્મા V2. ઓકે, સો મલ્ટિપ્લિકેશન ટેબલ C2Vનું હોય, ઇટ મીન્સ તમારે આમાં જે તે 4 સિમેટ્રી એલિમેન્ટ જે આપણે મળ્યા એને એક વખત વર્ટિકલમાં એ જ સિક્વન્સમાં હોરિઝોન્ટલના વર્ટિકલમાં લખવાનું. ઓકે, સો ચાલો બેઝિક તમારે મલ્ટિપ્લિકેશન ટેબલ ડ્રો કરવું હોય તો ઉપર હેડિંગ તમારે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર કોર્નર ઉપર જે તેનું પૂછ્યું હોય, ઇટ મીન્સ ચાલો અહીંયા C2V પૂછ્યું છે તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર શું લખ્યું છે, C2V. ઓકે, સો ચાલો અહીં શું પૂછ્યું છે, C2V. તો અહીં લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર C2V લખવાનું. હવે એની અંદર સિમેટ્રી એલિમેન્ટ 4 હશે. ઇટ મીન્સ ચાલો C2V એટલે આઈડેન્ટિટી ઓલવેઝ પ્રેઝન્ટ પ્લસ C2 એક્સિસ અને C2 હોય ઇટ મીન્સ 2 સિગ્મા V હોય તો એનું અલગ અલગ નામ આપી દે. એકનું સિગ્મા V1, બીજાનું સિગ્મા V2. ઓકે, સો આ 4 સિમેટ્રી એલિમેન્ટને જે સિક્વન્સમાં આપણે અહીં હોરિઝોન્ટલ પોઝિશન ઉપર લખી છે એ જ સિક્વન્સમાં અહીંયા વર્ટિકલ પોઝિશન ઉપર લખવાના. ઓકે, સો ચાલો મેં પહેલું સ્ટેપ આ કરવાનું. ઇટ મીન્સ જેનું મલ્ટિપ્લિકેશન ટેબલ પૂછ્યું એમાં સિમેટ્રી એલિમેન્ટ કેટલા છે એને હોરિઝોન્ટલ અને વર્ટિકલ લખી નાખો. ત્યાર પછી હવે એના આપણે ઓપરેશન જોશું. રેડી, તો ચાલો હવે આમાં ટોટલી 4 સિમેટ્રી એલિમેન્ટ છે. ઇટ મીન્સ આની અંદર 16 ઓપરેશન ડિફરન્ટ પરફોર્મ થશે. કઈ રીતે જુઓ, પેલું ઓપરેશન કઈ રીતે કરવાનું, આ ફર્સ્ટ આપણે જે લઈ છીએ, ચાલો પહેલાં શું લીધું છે અહીંયા E. ચાલો એનું મલ્ટિપ્લિકેશન કેની યારે કરશું, E ઇન્ટુ E. અહીંયા શું આવશે, E ઇન્ટુ E. ત્યાર પછી અહીંયા શું આવશે, આ E ની જ સિક્વન્સ છે
મીન્સ કે રોમાં ઈ છે ને કોલમમાં અહીંયા C2 છે, તો અહીંયા શું આવશે ઈ ગુણ્યા C2. ત્યાર પછી અહીંયા ઈ ગુણ્યા સિગ્મા V1, ત્યાર પછી ઈ ઇન્ટુ સિગ્મા V2. ઓકે, આપણે એનું કમ્પ્લીટ થઈ ગયું. ત્યાર પછી C2નો વારો. ચાલો અહીંયા શું આવશે C2 ઇન્ટુ ઈ, ત્યાર પછી અહીંયા C2 ઇન્ટુ C2, ત્યાર પછી આ C2 ફર્સ્ટ લખવાનું, C2 ઇન્ટુ અહીંયા શું છે સિગ્મા V1. ઓકે, E2 ઇન્ટુ સિગ્મા V1, ત્યાર પછી અહીંયા શું લખશું E ઇન્ટુ સિગ્મા V2. ઓકે, સો ચાલો અહીં શું આવશે હવે સિગ્મા V1ની જે સિક્વન્સ આવે છે, સિગ્મા V1 પહેલાં લખશું, બધે એક વખત સિગ્મા V1 લખી આવીએ આપણે. રેડી, અહીંયા સિગ્મા V1. ચાલો ઉપર અહીંયા શું છે E, તો અહીંયા સિગ્મા V1 ગુણ્યા E. અહીંયા C2 છે તો સિગ્મા V1 ગુણ્યા E2. અહીંયા સિગ્મા V1 છે તો સિગ્મા V1 ગુણ્યા સિગ્મા V1. અહીંયા સિગ્મા V1 છે, ઉપર સિગ્મા V2 છે, એટલે મીન્સ સિગ્મા V1 ઇન્ટુ સિગ્મા V2. હવે અહીંયા સિગ્મા V2 છે તો સિગ્મા V2 ઇન્ટુ E, ત્યાર પછી શું આવશે અહીં સિગ્મા V2. અહીંયા પહેલાં બધે સિગ્મા V2 લખી નાખી. રેડી, હવે શું આવશે સિગ્મા V2 ઇન્ટુ ઉપર C2 છે તો નીચે અહીંયા શું આવશે C2. ઇટ મીન્સ ચાલો આમાં E2 નહીં આવે પણ અહીંયા C2 આવે, મિસ્ટેકથી મારાથી લખાઈ ગયું છે. ઓકે, સો અહીંયા શું આવશે C2 આવશે. હવે જો આ બધામાં ઈ આવ્યું, ઇટ મીન્સ કોલમમાં E છે, આમાં બધામાં લાસ્ટમાં C2 આવશે, આમાં બધામાં સિગ્મા V1 આવશે. રેડી, તો સિગ્મા V2 ઇન્ટુ સિગ્મા V1 અને સિગ્મા V2 ઉપર અહીં સિગ્મા V2 છે તો સિગ્મા V2 ઇન્ટુ સિગ્મા V2. આ રીતે ટોટલ કેટલા ઓપરેશન થાય છે. ચાલો આને નંબરિંગ પણ આપી દઈ. ચાલો નંબરિંગ આપશું આપણે આમાં તો કઈ રીતે. ચાલો આ પહેલું ઓપરેશન, આ બીજું, આ ત્રીજું, ચોથું, ફિફ્થ, ચાલો આ છઠ્ઠું, સાતમું, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. ટોટલ કેટલા 16 સિમેટ્રી ડિફરન્ટ ઓપરેશન આપણે આમાં પરફોર્મ કરવા જોશે. હવે જો આવું C2V હોય તો 16 ઓપરેશન જ આવશે, C2H હોય તો પણ 16 ઓપરેશન જ આવે. જો C3V જે પૂછાય તો એમાં 36 ઓપરેશન આવે. ઇટ મીન્સ મિનિમમ 30 મિનિટ જોઈએ. 36 ઓપરેશનવાળું આખો ઇક્વેશન 5 માર્કનું લખવું હોય તો મિનિમમ 30 મિનિટ જોઈએ તમારે. તો આ આપણે કેન્સલ કરાવશું અને આ બંને હું તમને કરાવી દઈશ. આ બંને આવડશે એટલે ઓબ્વિયસલી આવડી જ જશે, એમાં કંઈ અઘરું નથી, પણ થોડુંક લેન્ધી ક્વેશ્ચન છે. આને હું કેન્સલ કરાવીશ. ઇટ મીન્સ C3V પોઈન્ટ ગ્રુપ આપણે જોઈશું ને એ તમને હોમવર્કમાં આપી દઈશું. રેડી, ચાલો પહેલાં સ્ટાર્ટિંગમાં ટેબલ કઈ રીતે ડ્રો કરવું. ઇટ મીન્સ આવડશે. C2V હોય તો 4 સિમેટ્રી એલિમેન્ટ એક વખત ઉપર, ઇટ મીન્સ હોરિઝોન્ટલમાં અને વર્ટિકલમાં લખી નાખવાના. ત્યાર પછી એના ઓપરેશન આપણે અલગ અલગ જોઈએ. રેડી, તો જે આના ઓપરેશનનું તમને ફાઇનલ રિઝલ્ટ જે મળે છે એ પણ લખતા શીખવાડી દઉં. ત્યાર પછી આપણે એને ઓપરેશનને પરફોર્મ કરતા શીખશું. ઇટ મીન્સ ચાલો ફરીથી આ ડ્રો કરું છું. ચાલો અહીંયા C2V, અહીંયા ઉપર E, C2, સિગ્મા V1, અહીંયા સિગ્મા V2. ત્યાર પછી અહીંયા E, અહીંયા C2, અહીંયા સિગ્મા V1, અહીંયા સિગ્મા V2. રેડી, ચાલો હવે જો સ્ટાર્ટિંગમાં જ આપણે જોઈ લીધું કે ભાઈ C2V પોઈન્ટ ગ્રુપ હોય તો સિમેટ્રી એલિમેન્ટ 4 હોય, એક E હોય, બીજું C2 હોય, ત્યાર પછી સિગ્મા V1 અને સિગ્મા V2 હોય. આનું મલ્ટિપ્લિકેશન શીખવાડ્યું. ઇટ મીન્સ ડાયરેક્ટલી તમને ખબર રિઝલ્ટ એમને મળી જશે. હવે જો ડાયરેક્ટલી પહેલાં આપણે એક ટેબલને ડ્રો કરતા શીખી, ત્યાર પછી આપણે એમાં શું જો શીખશું અંડર. ચાલો ડાયરેક્ટલી પહેલાં ટેબલનું ફાઇનલ રિઝલ્ટ મળે છે એ આપણે લખતા શીખી લઈએ, પછી એના ઓપરેશન પરફોર્મ કરાવતા શીખવાડો. ચાલો હવે કોઈ પણનો તમે E યારે ગુણાકાર કરશો ને તો જવાબ E પોતે જ આવશે. ઇટ મીન્સ ચાલો અહીં E ગુણ્યા E છે તો આનો જવાબ E જ આવે. રાઈટ, અહીંયા C2 ગુણ્યા E તો એનો આન્સર આવશે C2. સિગ્મા V1 ગુણ્યા E તો એનો જવાબ આવે સિગ્મા V1. સિગ્મા V2 ઇન્ટુ E તો એનો જવાબ આવે સિગ્મા V2. ઇટ મીન્સ આઈડેન્ટિટી મતલબ શું, એ કોઈ પણ મોલિક્યુલમાં તમે એકવાર રોટેટ કરાવવાનું, ત્યાર પછી 360 ઇટ મીન્સ 360 રોટેટ કરશો તો પાછું એની પોઝિશન આવશે. તો કોઈ પણનું તમે E સાથે મલ્ટિપ્લિકેશન કરશો જવાબ E જ આવશે. હવે જો E વાળા કેટલા જાય, જો E ઇન્ટુ C2 તો અહીંયા આવશે C2, E ઇન્ટુ સિગ્મા V1 તો અહીંયા આવે સિગ્મા V1, E ઇન્ટુ સિગ્મા V2 તો અહીંયા શું આવશે સિગ્મા V2. ઇટ મીન્સ આ પહેલાં જે 4 ને 4 8 ઓપરેશન જે મળ્યા એ લો ઓફ આઈડેન્ટિટી છે. શું છે લો ઓફ આઈડેન્ટિટી. ઇટ મીન્સ ઈનો તમે કોઈ પણ સાથે મલ્ટિપ્લિકેશન કરશો જવાબ એ સંખ્યા પોતે જ આવશે. ઇટ મીન્સ E જે E ઇન્ટુ C2 ઇઝ ઇક્વલ ટુ C2 થાય. E ઇન્ટુ સિગ્મા V1 હોય
તો એનો જવાબ આવે સિગ્મા V1. હવે E ઇન્ટુ સિગ્મા V2 હોય તો એનો આન્સર આવે સિગ્મા V2. ઇટ મીન્સ E સાથે મલ્ટિપ્લિકેશન કરશો તો આન્સર જે તે સિમેટ્રી એલિમેન્ટ પોતે જ આવશે. ઓકે, સો ચાલો E વાળા ટોટલ તમને જો ટોટલ 4 ને 3 7. ઇટ મીન્સ ચાલો 7 ઓપરેશન તો એમને પરફોર્મ થઈ ગયા. ઇટ મીન્સ E સાથે જો મલ્ટિપ્લિકેશન આવશે તો આન્સર એ સેમ ઇટ ઇઝ એ જ રહેશે. રેડી. હવે બાકી વધ્યા છે એના પણ હું તમને લખતા શીખવાડી દઉં કેવી રીતનું છે. ચાલો હવે C2 ઇન્ટુ C2. ચાલો હવે અહીંયા જે છે આપણે આગળ જોઈએ. ચાલો અહીં શું છે C2 છઠ્ઠા નંબરનું આ ઓપરેશન છે C2 ઇન્ટુ C2. ઇટ મીન્સ C2 બે વખત તો પણ જવાબ E આવશે. શું આવશે? E. C2 ઇન્ટુ C2 ઇટ મીન્સ C2 2 ટાઈમ્સ. આ CNN જેવું થઈ ગયું, આનો જવાબ આવે E. નેક્સ્ટ સિગ્મા કોઈ પણમાં સ્ક્વેર. ઇટ મીન્સ સિગ્મા 2 વખત હોય, 4 વખત હોય, 6 વખત હોય, જવાબ એ સંખ્યા પોતે જ આવે. ઇટ મીન્સ ચાલો E જ આવે. ઇટ મીન્સ ચાલો જોઈએ. હવે જો C2 ઇન્ટુ સિગ્મા V1. હવે એને ભૂલી જાઓ, હવે એનું કામ પૂરું. જો C2 ઇન્ટુ શું છે સિગ્મા V1. આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરશો જવાબ આ આવશે સિગ્મા V2. ત્યાર પછી E ઇન્ટુ સિગ્મા V1 છે. ચાલો હવે 8મા નંબરનું જે ઓપરેશન છે એ શું છે E ઇન્ટુ સિગ્મા V1. ઇટ મીન્સ એમાં શું થશે જો અહીં આ જે છે 8મા નંબરનું ઓપરેશન E ઇન્ટુ સિગ્મા V1. તો એ ચાલો એ તો થઈ ગયું, 8મું તો કમ્પ્લીટ થઈ ગયું. ત્યાર પછી સિગ્મા V1 ઇન્ટુ C2. આ શું છે C2. ઇટ મીન્સ ચાલો લખતા હું સ્ટાર્ટિંગમાં ફરીથી ઇરેઝ કરીને આ બધું તમને શીખવાડી દઉં. ચાલો લખવાનું કઈ રીતે, ચાલો આ બધું કમ્પ્લીટ ઇરેઝ કરી નાખી ફરીથી આપણે લખી, કેમ કે આમાં ઇન્ટરચેન્જ થઈ ગયો અમુક. ટોટલ 16 ઓપરેશન છે, એક વખત જોઈ લેશો આવડી જશે. ચાલો ઉપર શું લખવાનું ભાઈ સ્ટાર્ટિંગમાં અહીં E, અહીં શું છે અહીં E. ત્યાર પછી અહીંયા C2. ત્યાર પછી સિગ્મા V1 અને સિગ્મા V2. ઓકે, સો ચાલો પહેલાં હું તમને ડાયરેક્ટલી લખતા શીખવાડું છું કઈ રીતે તમે આખું કેરેક્ટર ટેબલ લખો. ઇટ મીન્સ ચાલો પહેલાં E નો ગુણાકાર E આવે તો જવાબ E આવે. પછી E નો ગુણાકાર કેની આવે C2 આવે તો જવાબ C2 આવે. પછી E ઇન્ટુ સિગ્મા V1 એટલે સિગ્મા V1. ત્યાર પછી E ઇન્ટુ સિગ્મા V2 એટલે સિગ્મા V2. ચાલો આ કમ્પ્લીટ. પેલું જે છે એ કમ્પ્લીટ. ચાલો હવે ત્યાર પછી બીજું જોઈએ. હવે જુઓ અહીંયા શું છે. ચાલો હવે સેકન્ડ જે છે C2 ઇન્ટુ E. સેકન્ડ શું છે C2 ઇન્ટુ E. ચાલો C2 ઇન્ટુ E જવાબ શું આવશે C2. ત્યાર પછી C2 ઇન્ટુ C2 એટલે કે C2 બે વખત તો જવાબ આવશે E. C2 ઇન્ટુ સિગ્મા V1. આ બંને અલગ અલગ છે. C2 ઇન્ટુ સિગ્મા V1 તો વધ્યું ક્યું સિગ્મા V2 તો સિગ્મા V2. C2 ઇન્ટુ સિગ્મા V2 ઇટ મીન્સ આ 4 સિમેટ્રી એલિમેન્ટ છે E, C2, સિગ્મા V1, સિગ્મા V2. આ બંનેનો ગુણાકાર કરશો જવાબ આ આવશે. ને જો તમે આ બંનેનો ગુણાકાર કરો જવાબ C2 આવે. ને C2 નો સિગ્મા V2 સાથે ગુણાકાર કરો જવાબ સિગ્મા V1 આવે. ઓકે, આ એક શોર્ટકટ ટ્રીક છે અને કઈ રીતે આવે એ આપણે બધું આગળ પરફોર્મ કરીને જોઈ લઈએ. તો ચાલો હવે શું કહે છે અહીં C2 ઇન્ટુ સિગ્મા V2 એટલે સિગ્મા V1. ત્યાર પછી સિગ્મા V1 ઇન્ટુ E. ઇટ મીન્સ E સાથે તો એ પોતે જ આવશે. સિગ્મા V1 ઇન્ટુ C2 તો જવાબ આવશે સિગ્મા V2. સિગ્મા V1 ગુણ્યા સિગ્મા V1. સિગ્મા V1 બે વખત તો પણ જવાબ આવશે E. સિગ્મા V1 સિગ્મા V2 જવાબ આવે C2. ત્યાર પછી સિગ્મા V2 E તો સિગ્મા V2. સિગ્મા V2 C2 તો સિગ્મા V1. સિગ્મા V2 સિગ્મા V1 તો જવાબ આવે C2. અને સિગ્મા V2 સિગ્મા V2 તો જવાબ આવે E. રેડી. તો E કેટલી જગ્યાએ આવ્યું E નું મલ્ટિપ્લિકેશન કોઈ પણ સાથે થશે તો E જ આવશે. ત્યાર પછી સેકન્ડ હતું C2 ઇન્ટુ C2. આનો જવાબ E આવે. સિગ્મા V1 ગુણ્યા સિગ્મા V1 ઇટ મીન્સ પ્લેન ઓફ સિમેટ્રી તમે બે વખત એપ્લાય કરો જવાબ E આવે. અને સિગ્મા V2 ગુણ્યા સિગ્મા V2 પણ હોય તો જવાબ શું આવશે E. રેડી. આટલી કન્ડિશનમાં E આવે. હવે E નથી આવતું એ ઓપરેશન આપણે બતાવવા પડશે.
જેમાં ઈ નથી આવતું એ બધાય ઓપરેશન આપણે પરફોર્મ કરીને બતાવવા પડશે. રેડી? તો ટોટલ 16 ઓપરેશન આ રીતે કરવાના થશે તમારે. પછી C2B હોય કે C2H પોઈન્ટ ગ્રુપ હોય, ટોટલ 16 ઓપરેશન આ રીતે તમારે પરફોર્મ કરવાના થશે. જેમાં ઈ આવે છે તો એમાં કૌંસમાં તમે સિમ્પલ લખી નાખો લો ઓફ આઈડેન્ટિટી તો ચાલે. પણ જેમાં ઈ નથી આવતું ઇટ મીન્સ ઈ સિવાયનું કંઈક રિઝલ્ટ મળે છે તો એને તમારે પરફોર્મ કરીને કમ્પલસરી બતાવવું પડશે. ઓકે, સો ચાલો એક એક પોઈન્ટ ઓપરેશન આપણે અહીં કરતા જાય અને એનું રિઝલ્ટ જે મળે છે એ લખતા જાય. રેડી? તો ચાલો પેલું ઓપરેશન જે છે પછી ટોટલ આમાં 16 ઓપરેશન છે એમાં ફર્સ્ટ શું છે? ચાલો આ પેલું ઓપરેશન એટલે તમારે અહીં જોવાનું. આ જે છે આની વાત કરું છું. રેડી? પેલું ઓપરેશન છે E ઇન્ટુ ઈ. આનો જવાબ શું આવશે? સિમ્પલી ઈ આવે. હવે ઈ જ્યારે આવે ને ત્યારે આવું લખી નાખો તો ચાલે, લો ઓફ આઈડેન્ટિટી. લો ઓફ આઈડેન્ટિટી ઇટ મીન્સ લો ઓફ આઈડેન્ટિટી પ્રમાણે ઈ આવશે. ત્યાર પછી જો બીજું ઓપરેશન શું છે? E ઇન્ટુ C2. E ઇન્ટુ C2 તો આના બરાબર C2 લખી નાખવાનું કૌંસમાં લો ઓફ આઈડેન્ટિટી. એટલો મતલબ શું થાય? ઈ યારે તમે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરશો જે તે સિમેટ્રી એલિમેન્ટ જવાબ એ સંખ્યા પોતે જ આવશે, એ સીટી જ રહેશે. ઓકે, સો ચાલો ઈ વાળામાં તમે લો ઓફ આઈડેન્ટિટી લખીને એ ઓપરેશનને આપણે દર્શાવી નહીં તોય ચાલશે. ત્રીજું શું છે? ચાલો ત્રીજું છે E ઇન્ટુ સિગ્મા V1. તો E ઇન્ટુ સિગ્મા V1 તો જવાબ શું આવશે? સિગ્મા V1. એને પણ લો ઓફ આઈડેન્ટિટી કહેવાય. ત્યાર પછી ચોથું શું છે આમાં? પછી ફોર્થમાં છે E ઇન્ટુ સિગ્મા V2. E ઇન્ટુ સિગ્મા V2 તો જવાબ આવશે સિગ્મા V2. આને કહેવામાં આવે લો ઓફ આઈડેન્ટિટી. રેડી? ત્યાર પછી પાંચમું ઓપરેશન છે C2 ઇન્ટુ E. ફિફ્થ ઓપરેશન જો અહીં જોજો તમે. ચાલો આ ફર્સ્ટ હતું, આ સેકન્ડ હતું, આ થર્ડ હતું, આ ફોર્થ હતું, આ ફિફ્થ ઓપરેશન છે. રેડી? ચાલો નંબરિંગ એ રીતે આપેલા જ છે મેં સાઈડમાં કે તમે એ રીતે ચેક કરતા રહેજો. ત્યાર પછી ચાલો C2 ઇન્ટુ E એનો જવાબ શું આવશે? C2 ઇન્ટુ E ઇઝ ઇક્વલ ટુ C2 ઇન્ટુ E ઇઝ ઇક્વલ ટુ C2. ઇટ મીન્સ E સાથે મલ્ટિપ્લિકેશન જવાબ સેમ ઇટ ઇઝ સિમેટ્રી એલિમેન્ટ પોતે જ રહેશે. ત્યાર પછી 6 નંબરે શું છે? 6 નંબરે જે સિમેટ્રી એલિમેન્ટનું ઓપરેશન છે એ આપણે પહેલાં જોઈ લઈએ. ચાલો 6માં શું છે? C2 ઇન્ટુ C2. 6માં છે C2 ઇન્ટુ C2 બરાબર ઇટ મીન્સ C2 આમાં 2 વખત એપ્લાય કરી એનો જવાબ પણ E આવે, એને પણ લો ઓફ આઈડેન્ટિટી કહેવાય. રેડી? આપણે જોઈ ગયા હતા C2 કોઈ પણ મોલિક્યુલમાં C2 2 વખત એપ્લાય કરો તો જવાબ E આવે. ઇટ મીન્સ એ સિમેટ્રી એલિમેન્ટ પોતે જ આવે. ત્યાર પછી 7થમાં શું છે? C2 ઇન્ટુ સિગ્મા V1. ચાલો C2 ઇન્ટુ સિગ્મા V1 તો ચાલો C2 ઇન્ટુ સિગ્મા V1. હવે આનું ઓપરેશન આપણે બતાવવું પડશે. એના માટે હું વોટર મોલિક્યુલ લઉં છું અહીંયા. ચાલો આ વોટર છે H1 અને આ H2. હવે વોટર ઉપર આવી રીતે 2 લોન પેર હોય. રેડી? તો એ લોન પેન હું નથી ડિનોટ કરતો, એને નામ આપી દઉં છું. એ લોન પેનને ઇરેઝ કરીને એની જગ્યાએ હું એક વખત E1 લખું છું અને એક છે એને E2 લઉં છું. રેડી? તો ચાલો હવે આને લઉં છું અહીંયા E1 અને અહીંયા લઉં છું હું E2. ઓકે, સો ચાલો આને E1 અને E2 એ બંને લોન પેર છે અને આ 2 બોન્ડ પેર છે. આમાં પણ 2 સિગ્મા V ઇટ મીન્સ ચાલો આની અંદર એક C2 અને 2 સિગ્મા પ્લેન હશે. એકનું નામ આપી સિગ્મા V1 અને બીજાનું નામ આપી સિગ્મા V2. ઓકે, સો 2 પ્લેન આમાં ડ્રો કરું છું. ચાલો હવે આ H1 ને H2 ને જે સમાવતું પ્લેન હું લઉં છું એને સિગ્મા V1 કહું છું અને E1 અને E2 ને જે સમાવતું પ્લેન લઉં છું એને હું સિગ્મા V2 કહું છું. ઓકે, સો ચાલો ગમે ત્યારે સિગ્મા V1 ઓપરેશન આવશે ત્યારે આ 2 એટમ ચેન્જ થાય, આ 2 એમનેમ રહેશે ઉપરના. સિગ્મા V1 એપ્લાય કરીશ ત્યારે H1 ની જગ્યાએ H2 ને H2 ની જગ્યાએ H1 અને સિગ્મા V2 એપ્લાય કરીશ ત્યારે E2 ની જગ્યાએ E1 અને E1 ની જગ્યાએ E2. ઓકે, સો સિગ્મા V1 વાત આવે ઇટ મીન્સ સિગ્મા V1 ની વાત કરું ત્યારે તમારે આ પ્લેન વિશે વિચારવાનું. આ 2 મોલિક્યુલ ચેન્જ થાય અને સિગ્મા V2 એપ્લાય કરવાનું આવે ત્યારે આ પ્લેન વિશે વિચારવાનું. ઓકે, સો ચાલો સ્ટાર્ટિંગમાં આપણે વોટર મોલિક્યુલ લેશું. એની અંદર આ ઓપરેશન પરફોર્મ કરાવીને બતાવી દઉં. સ્ટાર્ટિંગમાં શું લેશું? વોટર મોલિક્યુલ. એક્ઝામ્પલ C2V નું વોટર લઈ લેજો તમે.
ચાલો શું કહે છે વોટર મોલિક્યુલમાં? આનું સ્ટ્રક્ચર છે ઓક્સિજન, અહીંયા H1 છે, અહીંયા શું છે H2, ઉપર E1 અને અહીંયા E2. હવે આ બંને લોન પેર છે E1 E2, H1 H2 બોન્ડ પેર છે. રેડી? ચાલો હવે જો હવે આમાં આ ઓપરેશન કરવાનું થશે C2 ઇન્ટુ સિગ્મા V1. તો તમારે પહેલાં ઓપરેશનની સિક્વન્સ રાઇટ ટુ લેફ્ટ એટલે કે પહેલાં અને ઓપરેશન પરફોર્મ આ રીતે થાય. પહેલાં છે સિગ્મા V1 એપ્લાય થાય, પછી શું આવશે C2 એપ્લાય કરવાનું. તો આમાં સિગ્મા V1 એપ્લાય કરશું તો સિગ્મા V1 આપણે આ લીધું હતું. ઇટ મીન્સ આ બે ચેન્જ થઈ જશે. વચ્ચે સેન્ટરમાં જે ઓક્સિજન છે એ સેમ ઇટ ઇઝ રહેશે. અહીં ઉપર E1 E2 પણ એમ જ રહેશે, કેમ કે સિગ્મા V1 નામ આપ્યું હતું ખાલી આને, તો સિગ્મા V1 ના એટમ ચેન્જ થશે. ઇટ મીન્સ અહીંયા H2 આવી જશે અને અહીંયા H2 ની જગ્યાએ શું આવશે H1 આવશે. રેડી? ત્યાર પછી એમાં શું એપ્લાય કરવાનું છે આગળ C2 છે. શું છે C2? ચાલો હવે આ પેલું ઓપરેશન સિગ્મા V1 કમ્પ્લીટ. ત્યાર પછી C2 એપ્લાય કરશું. તો C2 એપ્લાય કરશું ઇટ મીન્સ C2 એટલે એક્સિસ ઓફ સિમેટ્રી, એટલે વચ્ચેથી પસાર કરતી એક અક્ષ કે જેને આખા મોલિક્યુલને 180 એ ફેરવવાનું. તો અહીંયા વચ્ચે ઓક્સિજન, આખા મોલિક્યુલને રોટેટ કરશો એટલે અહીંયા H1 ને H2 બદલાશે અને ઉપર E1 ને E2 પણ બદલાશે. તો વચ્ચે ઓક્સિજન, અહીંયા શું આવશે H1, અહીંયા H2, અહીં ઉપર E1 અને અહીં શું આવશે E2. ઓકે, સો ચાલો આ ટોટલી બે સિમેટ્રી એલિમેન્ટ મળ્યા. હવે આને ને આને કમ્પેર કરો. આને A કહું, વચ્ચેનાને B નામ આપું અને લાસ્ટમાં C નામ આપું. તો ડાયરેક્ટલી A અને C માં જુઓ. હવે આનું રિઝલ્ટ શું મળે? ઇટ મીન્સ આના બે વચ્ચે રિલેશન શું? ચાલો હવે અહીંયા જો સ્ટાર્ટિંગમાં H1 અને H2 જે પોઝિશન ઉપર છે એ જ પોઝિશન ઉપર અહીંયા છે ને ખાલી E1 અને E2 જે છે આ બંને એના સ્થાન બદલાણા. E1 અને E2 ના સ્થાન શું છે? બદલાઈ ગયા. ઇટ મીન્સ ચાલો પેલા E1 અને E2 જે ઉપર જે છે, હવે અહીં જુઓ તમે Cમાં E2 ની જગ્યાએ E1 આવી ગયું અને E1 ની જગ્યાએ આ બંનેના સ્થાન ખાલી ચેન્જ છે. ઇટ મીન્સ ડાયરેક્ટલી હું એમાં સિગ્મા V2 એપ્લાય કરી દઉં તો સિગ્મા V2 એટલે આ બંનેને એટમને સમાવતું પ્લેન આપણે સિગ્મા V2 લીધું હતું, તો આ બંને ચેન્જ થશે. ઇટ મીન્સ આ બંનેનું રિઝલ્ટ શું મળશે? સિગ્મા V2. ઓકે, સો 7th નંબરનું જે ઓપરેશન છે C2 ઇન્ટુ સિગ્મા V1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? સિગ્મા V2. ત્યાર પછી 8મા નંબરનું ઓપરેશન, ચાલો 8માં શું છે? ચાલો 8 નંબરનું ઓપરેશન છે E ઇન્ટુ સિગ્મા V1, E ઇન્ટુ સિગ્મા V2 છે, સોરી E ઇન્ટુ સિગ્મા V2. ચાલો E ઇન્ટુ સિગ્મા V2 આના બરાબર સિગ્મા V2 થશે અને લો ઓફ આઇડેન્ટિટી કહી શકો. એ સાથે ગમે ત્યારે મલ્ટિપ્લિકેશન આવે ત્યારે આ રીતે લખી નાખવાનું. ત્યાર પછી 9મું શું છે? 9મું ઓપરેશન છે સિગ્મા V1 ઇન્ટુ E, એના બરાબર શું થશે? સિગ્મા V1 ઇન્ટુ E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા V1. આ પણ લો ઓફ આઇડેન્ટિટી છે. ત્યાર પછી 10મા નંબરે 10મા નંબરનું ઓપરેશન છે સિગ્મા V1 ઇન્ટુ C2. ચાલો સિગ્મા V1 ઇન્ટુ C2. આના બરાબર શું થાય? ઇટ મીન્સ આમાં પાછું ઓપરેશન દર્શાવવું પડશે. સ્ટાર્ટિંગમાં વોટર મોલિક્યુલ લઈ લ્યો, આ એની બે બોન્ડ પેર અને આ એની બે લોન પેર. એમાં પહેલાં શું એપ્લાય કરવું પડશે? સિક્વન્સ ઓલવેઝ રાઇટ ટુ લેફ્ટ, એટલે પહેલાં C2 એક્સિસ એપ્લાય કરી. C2 એક્સિસ એપ્લાય કરશો તો વચ્ચેથી આખા મોલિક્યુલને 180 એ રોટેટ કરવાનો. ઇટ મીન્સ આ વચ્ચે ઓક્સિજન H1 ની જગ્યાએ શું આવશે? H2, અહીં પાછું H1. આ બંનેના સ્થાન નીચે ચેન્જ થશે ને ઉપર E1 ની જગ્યાએ E2 અને E2 ની જગ્યાએ E1. હવે રોટેટ કરો ત્યારે બધું ચેન્જ કરવાનું. ત્યાર પછી શું આમાં પેલું થઈ ગયું C2 નું કામ કમ્પ્લીટ. પછી સિગ્મા V1, સિગ્મા V1 લગાવશું એટલે કે સિગ્મા V1 આને લીધું હતું. ઇટ મીન્સ સિગ્મા V1 ના બંને એટમ ચેન્જ થશે, બાકી ઉપર E1 E2 એમ નમ રહેશે. અહીંયા E1 અહીંયા E2. સિગ્મા V1 એપ્લાય કરશો તો અહીં H1 અને અહીંયા H2. હવે જો આને A નામ આપું છું, આને B આપું છું અને આને C આપું છું. હવે A અને C ને હું સરખાવું, આ A અને C ને આને બંનેની કમ્પેરિઝન કરી તો જો નીચે H1 H2 તો એમ નામ છે, ઉપર E1 E2 ના સ્થાન ચેન્જ થયા છે. ઇટ મીન્સ આમાં હું ડાયરેક્ટલી સિગ્મા V2 એપ્લાય કરી દઉં.
શું સિગ્મા V2 એપ્લાય કરી દઉં તો સિગ્મા V2 આને કન્સિડર કર્યું હતું સ્ટાર્ટિંગમાં, તો સિગ્મા V2ના એટમ જે છે એ ચેન્જ થશે, બાકી સેમ ઇટ ઇઝ રહેશે. ઇટ મીન્સ આ જે છે સિગ્મા V1 ઇન્ટુ C2 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા V2, આ એનું ઓપરેશન. રેડી. ત્યાર પછી 11મા નંબરે શું છે? ચાલો 11મા નંબરનું છે સિગ્મા V1 ઇન્ટુ સિગ્મા V1. એનો મતલબ સિગ્મા કોઈ પણ મોલિક્યુલ હોય એમાં બે વખત સિગ્મા એ નહીં, પાછું સિગ્મા V1 ઇન્ટુ સિગ્મા V1 એપ્લાય કરશો, જવાબ એ આવશે. આને પણ લો ઓફ આઈડેન્ટિટી કહી શકો તમે, લો ઓફ આઈડેન્ટિટી. ઓકે, સો સિગ્મા V1 બે વખત એપ્લાય કરશો તો જવાબ આવશે ઈ, તો આને પણ લો ઓફ આઈડેન્ટિટી કહી શકો. ત્યાર પછી 12મા નંબરનું ઓપરેશન શું છે? ચાલો જોઈ લઈએ ભાઈ. 12થમાં ચાલો સિગ્મા V1 ઇન્ટુ સિગ્મા V2. ચાલો 12મા નંબરનું ઓપરેશન છે સિગ્મા V1 ઇન્ટુ સિગ્મા V2. રેડી. સિગ્મા V1 ઇન્ટુ સિગ્મા V2. તો ચાલો આ પણ આપણે દર્શાવવું પડશે. આ બંને સિગ્મા છે અલગ અલગ છે, V1 ને V2 છે. જો V1 બે વખત હોત ઉપરની જેમ તો એ જવાબ આવે, ને V2 પણ બે વખત હોત તો પણ એ જવાબ આવે છે. રેડી. તો ચાલો આ ઓપરેશનને દર્શાવવા માટે ફાઇનલી શું કરીશ, એ વોટર મોલિક્યુલ જે આપણે ઉપર લીધો તો એ જ વોટર મોલિક્યુલ લઈ લેવાનો. એમાં પહેલાં શું એપ્લાય કરીશું? સિક્વન્સ રાઇટ ટુ લેફ્ટ, એટલે કે પહેલાં સિગ્મા V2 પછી સિગ્મા V1. તો આમાં સિગ્મા V2 એપ્લાય કરશું તો ઓક્સિજન સિગ્મા V2 એટલે ક્યુ પ્લેન, E1 ને E2 ને સમાવતું જે પ્લેન છે એ સિગ્મા V2 નામ આપ્યું હતું, અને આપણે આને સિગ્મા V1 કન્સિડર કર્યું હતું. તો સિગ્મા V2 એપ્લાય કરશો તો H1 ને H2 એમ નામ રહેશે, ઉપરના બે એટમ ચેન્જ થઈ જશે. ત્યાર પછી આમાં બીજું શું, સિગ્મા V1 એપ્લાય કરશો તો ઓક્સિજન એમ સિગ્મા V1 એટલે નીચેના H1 અને H2 ચેન્જ થશે. તો H2 અહીંયા H1 ઉપર શું આવશે બધી જગ્યાએ, અહીં ઉપરના સેમ ઇટ ઇઝ રહેશે. ઇટ મીન્સ E2 અને E1. હવે જો આને નામ આપી દઉં, આને નામ આપું છું A, આનું નામ આપું છું B, અને આનું નામ આપું છું C. હવે A અને C ને કમ્પેર કરું તો વચ્ચેથી જો એક ડાયરેક્ટલી X અહીંયા પસાર કરીને રોટેટ કરું 180 તો ડાયરેક્ટ મને C જેવું રિઝલ્ટ મળે. H1 અને H2 આ બંને પણ ચેન્જ થઈ ગયા છે, અને ઉપર E1 અને E2 આ બંને પણ ચેન્જ થઈ ગયા છે. ઇટ મીન્સ સિગ્મા V1 ઇન્ટુ સિગ્મા V2 એટલે શું થશે? જવાબ શું આવશે? C2 આવે. ત્યાર પછી 13મા નંબરનું ઓપરેશન છે. ચાલો 13માં શું છે ઉપર ટેબલમાં જોઈ આવી, સિગ્મા V2 ઇન્ટુ E. શું છે? સિગ્મા V2 ઇન્ટુ E. તો ચાલો સિગ્મા V2 ઇન્ટુ E, આનો જવાબ આવે સિગ્મા V2. આને લો ઓફ આઈડેન્ટિટી કહી શકો તમે, લો ઓફ આઈડેન્ટિટી. ત્યાર પછી 14મા નંબરનું ઓપરેશન જે છે એ છે સિગ્મા V2 ઇન્ટુ C2. શું છે? સિગ્મા V2 ઇન્ટુ C2. ઇટ મીન્સ ચાલો આમાં પણ વોટર મોલિક્યુલ H1 H2 ઉપર અહીંયા E1 અહીંયા E2. પહેલાં શું એપ્લાય કરીશું? C2. તો C2 એટલે 180 અંશનું રોટેશન, આ વચ્ચે ઓક્સિજન H1 H2 ચેન્જ થશે, ને ઉપર E1 E2 પણ ચેન્જ થશે, અહીંયા E2 અહીંયા E1. રેડી. તો C2 એપ્લાય થઈ ગયું. ત્યાર પછી સિગ્મા V2 નો વારો, તો ઇટ મીન્સ સિગ્મા V2 એટલે E1 અને E2 ચેન્જ થાય, નીચેના H1 H2 એમ નંબરીએ. રેડી. તો અહીંયા E1 આવી જશે, અહીંયા શું આવશે? E2. હવે નામ આપી દે A, આનું નામ આપી દે B, આનું નામ આપી દે C. હવે A અને C ને કમ્પેર કરો તમે, A અને C ને સરખાવી આપણે તો જોઈ. ચાલો એમાં શું છે ઉપર E1 E2, આમાં પણ ઉપર E1 E2 છે. હવે આ વચ્ચે નીચે H1 અને H2 એના સ્થાન ચેન્જ થયા છે. ઇટ મીન્સ આમાં ડાયરેક્ટલી સિગ્મા V1 એપ્લાય કરી દઉં તો લાસ્ટમાં એમાંથી ડાયરેક્ટ મને C મળે. આની અંદર સિગ્મા V1, તો આ બે એટમ ચેન્જ થાય, ઉપરના સેમ ઇટ ઇઝ છે. આમાં પણ E1 E2 છે, આમાં પણ E1 E2 છે. ઓકે, સો આ જે છે A અને C એમાં ડાયરેક્ટલી સિગ્મા V1 એમાં અપ્લાય કરી દો તો C મળશે. રેડી. તો 14મા નંબરનું ઓપરેશનનો આન્સર સિગ્મા V1 આવશે. ત્યાર પછી 15મા નંબરનું ઓપરેશન જોયું ઉપર. ચાલો શું છે એ 15 શું છે? સિગ્મા V2 ઇન્ટુ સિગ્મા V1. શું છે? સિગ્મા V2 ઇન્ટુ સિગ્મા V1. હવે આ બે સિગ્મા અલગ અલગ છે, અને E નો કહી શકો તમે. તો આના માટે સિમ્પલી H1 H2 અહીંયા E1 E2. ચાલો પહેલાં શું એપ્લાય કરશું? સિગ્મા V1. તો સિગ્મા V1 એટલે H1 ને H2 બદલાશે,
આ H2 અહીંયા H1 ઉપરના બંને એમનેમ રેડી. કેમ કે આપણે સ્ટાર્ટિંગમાં સિગ્મા V1 કેને કન્સિડર કર્યું હતું, આ જે છે એ સિગ્મા V1 છે, આ છે એ સિગ્મા V2 છે. સિગ્મા V1 એપ્લાય કરશું ત્યારે આ બંનેના સ્થાન H1 અને H2 ના બદલાશે. ક્યારે સિગ્મા V1 એપ્લાય કરું ત્યારે, અને સિગ્મા V2 એપ્લાય કરું ત્યારે E1 અને E2 ના સ્થાન બદલાય. રેડી. ચાલો પેલા આપણે સિગ્મા V1 એપ્લાય કર્યું તો લાસ્ટ અહીં શું રિઝલ્ટ શું મળ્યું, સિગ્મા V1 એપ્લાય કર્યું તો આ મળ્યું. હવે ચાલો સેકન્ડ ઓપરેશન છે સિગ્મા V2. તો આની અંદર સિગ્મા V2 એપ્લાય કરશું, વચ્ચે ઓક્સિજન સિગ્મા V2 એટલે નીચે H2 અને H1 તો એ સેમ ઇટ ઇઝ રહેશે. ઉપર અહીંયા E2 ની જગ્યાએ E1 ની જગ્યાએ E2 અને E2 ની જગ્યાએ E1. આના નામ આપી દઈ A, આ છે B અને આ છે C. ઇટ મીન્સ ચાલો હવે A અને C ને હું કમ્પેર કરું. ઇટ મીન્સ ચાલો વચ્ચેથી એક સિમ્પલી C2 એક્સિસ 180 નું રોટેશન કરું તો H1 અને H2 બંને બદલાશે. જો આ H1 અને આ H2 બંનેના સ્થાન ચેન્જ થઈ જશે. એ જ અહીંયા મળ્યું છે. H1 અને H2 બંનેના પોઝિશન જે છે એ બદલાણી છે. રેડી. ને ઉપર E1 અને E2 ના સ્થાન પણ ચેન્જ થશે. આમાં એ જ થયું છે. રેડી. તો એમાં હું ડાયરેક્ટલી C2 એક્સિસ એપ્લાય કરી દઉં તો લાસ્ટમાં મને C મોલિક્યુલ મળી જશે. ઓકે. સો ચાલો આનું બંનેનું રિઝલ્ટ શું મળ્યું ફાઇનલ મને, C2 ઇન્ટુ સિગ્મા V2 ઇન્ટુ સિગ્મા V1 ઇઝ ઇક્વલ ટુ C2. ત્યાર પછી લાસ્ટમાં જે 16મું છે એ શું છે, સિગ્મા V2 ઇન્ટુ સિગ્મા V2 હશે. હા ચાલો સિગ્મા V2 ઇન્ટુ સિગ્મા V2. તો ચાલો લાસ્ટમાં જે ઓપરેશન છે એ શું છે, સિગ્મા V2 ઇન્ટુ સિગ્મા V2. ઇટ મીન્સ કોઈ પણ સિગ્મા બે વખત સેમ હોય, સિગ્મા V2 ઇન્ટુ સિગ્મા V2 તો એનો જવાબ આવે E. ઇટ મીન્સ લો ઓફ આઈડેન્ટિટી. ઓકે. સો આ રીતે તમારે કેરેક્ટર ટેબલ ડ્રો કરવાનું અને 16 ઓપરેશન પરફોર્મ કરવાના. ફરીથી જે ફાઇનલ કેરેક્ટર ટેબલ આવે છે હું અહીં ડ્રો કરું છું. ચાલો આ C2V, અહીંયા E, અહીંયા C2, આ સિગ્મા V1, આ સિગ્મા V2. આવી રીતે હોરિઝોન્ટલમાં જે લખ્યા એ જ વર્ટિકલમાં E, C2, સિગ્મા V1, સિગ્મા V2. ચાલો E ગુણ્યા E જવાબ આવે E. E ઇન્ટુ C2 એટલે C2, E ઇન્ટુ સિગ્મા V1 એટલે સિગ્મા V1, E ઇન્ટુ સિગ્મા V2 એટલે સિગ્મા V2. ઓકે. સો ચાલો થઈ ગયું. આટલું આવડશે. પછી સિમ્પલ કેરેક્ટર ટેબલ તો તમને એમને આવડી જશે અને ઓપરેશનમાં કંઈ નથી, ખાલી જોતું જવાનું, સિક્વન્સ ચેન્જ નહીં કરવાની. ત્યાર પછી C2 ઇન્ટુ E એટલે C2. ત્યાર પછી C2 ઇન્ટુ C2 મતલબ કે C2 બે વખત છે તો જવાબ આવે E. હવે C2 ઇન્ટુ સિગ્મા V1 તો વધ્યું શું, સિગ્મા V2 વધ્યું તો અહીંયા સિગ્મા V2. હવે C2 ઇન્ટુ સિગ્મા V2 તો વધ્યું શું, સિગ્મા V1 તો સિગ્મા V1. રેડી. ત્યાર પછી આપણે નેક્સ્ટ લઈ સિગ્મા V1 ની રો. રેડી. તો ચાલો હવે સિગ્મા V1 છે તો સિગ્મા V1 નું કમ્પ્લીટ કરીએ હવે આપણે. ચાલો હવે અહીં શું છે, સિગ્મા V1 ગુણ્યા E તો જવાબ આવશે સિગ્મા V1. E સાથે મલ્ટિપ્લિકેશન જે તે સિમેટ્રી એલિમેન્ટ પોતે જ આવે. હવે સિગ્મા V1 ઇન્ટુ C2, સિગ્મા V1 આ બેનો ગુણાકાર કરવાનો તો જવાબ આવે. રેડી. ચાલો C2 ઇન્ટુ સિગ્મા V1 આન્સર આવશે C2 ઇન્ટુ સિગ્મા V1 આન્સર આવશે સિગ્મા V2. ત્યાર પછી સિગ્મા V1 સિગ્મા V1, સિગ્મા V1 સિગ્મા V1 જવાબ આવે E. રેડી. સિગ્મા V1 ગુણ્યા સિગ્મા V2 એટલે આ બંનેનું મલ્ટિપ્લિકેશન આન્સર આવે C2 આવે. રેડી. ત્યાર પછી ચાલો હવે સિગ્મા V1 નું કમ્પ્લીટ થઈ ગયું અને લાસ્ટ જે રો છે એ જેની છે સિગ્મા V2 ની છે તેનું ઓપરેશન પણ પરફોર્મ કરાવી દઈએ આપણે. ચાલો હવે સિગ્મા V2 વધ્યું છે તો ચાલો પેલા સિગ્મા V2 ઇન્ટુ E તો જવાબ આવે સિગ્મા V2. હવે સિગ્મા V2 ઇન્ટુ C2, સિગ્મા V2 એટલે મતલબ આ બંનેનું ઓપરેશન કરવાનું તો જવાબ આવે સિગ્મા V1. ઓકે. સો આ રીતે તમે શોર્ટમાં પણ યાદ રાખી શકશો. આખું મલ્ટિપ્લિકેશન ટેબલ ડ્રો કરતાં તમને આવડી જશે. ત્યાર પછી શું છે, સિગ્મા V2 ઇન્ટુ સિગ્મા V1 મતલબ કે આ બંનેનું મલ્ટિપ્લિકેશન જવાબ C2 આવે. ત્યાર પછી લાસ્ટમાં જે
સિગ્મા V2 ઇન્ટુ સિગ્મા V2 ઇન્ટુ સિગ્મા V2 ઇટ મીન્સ સિગ્મા V2 બે વખત, તો જવાબ આવશે ઈ. સો આ આખું મલ્ટિપ્લિકેશન ટેબલ જે છે એ તમારે ડ્રો કરવાનું, અને એના ઓપરેશન 16 જે છે, ફર્સ્ટ, આ સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ, સેવન્થ, 8th, 9th, 10th, 11th, 12th, 13th, 14th, 15th અને 16th. ઓકે, સો આ રીતે 16 ઓપરેશન તમારે પરફોર્મ કરવાનું. ઇટ મીન્સ જેમાં લો ઓફ આઈડેન્ટિટી આવતું હોય એ ઓપરેશન પરફોર્મ કરવાની જરૂર નથી. બાકી આ કેરેક્ટર ટેબલ આ રીતે ટોટલી 16 ઓપરેશન આવશે. C2V કેરેક્ટર ટેબલ ઇટ મીન્સ મલ્ટિપ્લિકેશન ટેબલ આપણે અહીંયા આજે કમ્પ્લીટ કર્યું. તો આ 16 ઓપરેશન છે, આનું રિઝલ્ટ જે છે એ બધાયના, અને બધાને લાસ્ટમાં મેં રિઝલ્ટ લખી દીધા છે. તો તમારી બુક્સમાં આ જ ટેબલ હશે, આવું દોરેલું હશે. ઇટ મીન્સ આ રીતે આમ ટેબલ હશે, મલ્ટિપ્લિકેશન ટેબલ કઈ રીતે આવે, ઓપરેશન કઈ રીતે પરફોર્મ થાય. આખો લેક્ચર હજી એવું હશે તો 2 વાર જોજો, ત્યાર પછી આવડી જશે. ઓકે, એકદમ ઇઝી છે. રેડી? અહીંયા સુધી રાખીએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે C2H પોઈન્ટ ગ્રુપ એનું મલ્ટિપ્લિકેશન ટેબલ વિશે વાત કરશું. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.